સુરત રેલવે સ્ટેશન બહાર જાહેરમાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સ્ટેશનની સામેની સાઈડે સાયકલ પર પાન મસાલા અને ગુટખા વેચનાર એક વિક્રેતાને અન્ય એક ફરિયાદ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી। આ સામાન્ય બોલાચાલીએ થોડા જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। મામલો એટલો ગરમાયો કે પાન મસાલા વેચનાર પિતા અને પુત્રએ ઉશ્કેરાઈને સામેવાળા વિક્રેતા પર સળિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। હુમલાખોરોએ ફરિયાદીનું માથું ફોડી નાખતા લોહી લુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો। આ ઘટનાને પગલે રેલવે સ્ટેશન બહાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। હુમલા પાછળ ધંધાની આડમાં નશાખોરીનો પણ હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને હુમલાખોર પિતા પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરત રેલવે સ્ટેશન બહાર ફેરિયાઓનો આતંક। પિતા અને પુત્રએ વિક્રેતાનું માથું ફોડ્યું, સળિયા અને લાકડી વડે ઘાતક હુમલો કરાયો।